સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી એક્શનમાં આવી છે। પ્રદેશ મહામંત્રી સંગઠન પ્રભારી રાજકોટની મુલાકાતે પહોંચ્યા। કમલમ ખાતે સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે। બેઠકમાં મહાનગરપાલિકાની ચૂંટણીની રૂપરેખા નક્કી કરવામાં આવશે। યુવા મોરચા દ્વારા બાઇક રેલી પણ યોજાશે। ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની, પરંતુ એ પહેલા ભારતીય જનતા પાર્ટી જે એક્શન મોડમાં આવેલી છે અને મહાનગરપાલિકાની ચૂંટણીની રૂપરેખા નક્કી કરવામાં આવી રહી છે। દિવેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીને તેને લઈને ભારતીય જનતા પાર્ટી બેઠકોનો દોર શરૂ થયો છે। કોણ કોણ તેમાં ઉપસ્થિત રહેશે? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેને હવે ગણતરીના દિવસો જ છે તે બાકી રહ્યા છે। ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી છે તેને વડાપ્રધાનની મુલાકાત લીધી હતી। ત્યારબાદ જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે તેની તારીખ છે તે ટૂંક સમયમાં જાહેર થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે સેવાઈ રહેલી છે। ત્યારે સૌરાષ્ટ્ર ઉપર ખાસ ધ્યાન છે તે આપવામાં આવ્યું છે। જે રાજકોટ સંગઠનના પ્રભારી અને જે મંત્રી છે અરુણ દવે, તેઓ અત્યારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે। રાજકોટના તમામ જે પાયાના હોદ્દેદારો છે તેના સાથે મુલાકાત કરશે। તમામ કોર્પોરેટરો છે તેના સાથે મુલાકાત કરશે। સૌરાષ્ટ્રનું જે ચિતાર છે તેનું આંકલન કરવામાં આવશે। સૌરાષ્ટ્રમાં ભાજપમાં અંદરો અંદર જે જૂથવાદ ચાલી રહ્યો છે, જૂથવાદને લીધે જે આગામી જે ચૂંટણી છે તેમાં અસર ના દેખાય તેને લઈને આ બેઠક છે તે ખૂબ જ મહત્વની રહેશે। કારણ કે છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક જૂથવાદ છે તે સામે આવી રહ્યું છે ને ત્યારે બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે ચૂંટણીને લઈને તમામ રૂપરેખાઓ છે તે તૈયાર કરવામાં આવશે। અત્યારે તમામ સંગઠનના જે હોદ્દેદારો છે તેના સાથે જે પ્રદેશ મંત્રી છે મહામંત્રી અરુણ દવે તેની મુલાકાત છે, તેમજ એક બાદ એક કોર્પોરેટરોને મુલાકાત કરશે। જે રાજકોટના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના જે અલગ અલગ હોદ્દેદારો જે પદાધિકારીઓ છે તેના સાથે મુલાકાત છે તે કરવામાં આવશે। જે આવનારી જે ચૂંટણી છે તેને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ બેઠક છે તે ખૂબ જ મહત્વની રહેશે અને જે અંદરો અંદરનું જૂથવાદ છે, જે ડેમેજ કંટ્રોલ છે તેને દૂર કરવામાં આવશે અને સૌરાષ્ટ્રમાં વધુમાં વધુ સીટો છે તેના ઉપર કબજો કરવામાં આવે તે પ્રકારની રણનીતિ છે તેને તૈયાર કરવામાં આવશે। કેમ કે બીજી તરફ કોંગ્રેસ છે તેના દ્વારા એડીચોટીનું જોર છે તે લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે કોંગ્રેસને ફરી એક વખત પરાકાષ્ઠ કરવામાં આવે અને ભાજપ છે તે વધુમાં વધુ સીટ મેળવે તે પ્રકારના પ્રયાસ છે તે કરવામાં આવશે। પ્રીતિ, બિલકુલ આભાર દિવેશ તમામ વિગતો માટે।